નાટક કંપની. हवा का झोंका आया और चैनल लेके गया. આ જો હા તો તમને નથી ખબર શું થયું? બંધ થઈ ગયું ટીવી. હવે એમાં શું છે? તમારા કારણે. તમે આજનું જ યાર વર્ષોથી છે. અરે પપ્પા પણ એ જ કહું છું, કેમ આવું છે? કેમ તમે આવો છો ને બધું જતું રહી છે? ના હું કઈક બોલું તો દખા થાય છે. અલ્યા યાર હવે કઈ ના બોલતા હો ના ના પપ્પા. ના બોલું ના બોલું મારું રિઝલ્ટ તો આજે ના છે ના જ ના નહીં. બોલું. મારે હા. તને પાસ કરાવવાની છે. અલ્યા. અરે જાઓ જાઓ ને પપ્પા, બારી ત્યાં જઈને જય શ્રી કૃષ્ણ કહી દેજો બંધ કરીને. અરે મારે ક્યાં યાર જય શ્રી કૃષ્ણ કેવું છે? કહી દેજો ને હવે. અરે નથી. સારું ચાલ બંધ કર તારું. આ તારું આનું રિઝલ્ટ છે ને એટલા માટે જઉં છું. બાકી જાત નહીં અહીંયાથી ઊભો ના થા તું. હા 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 મને અને ખબર હા હા છે. ના કરીશ તું બી ચાલ મારી જોડે. કેમ અરે ચાલ. એવું કરું? જાને હવે હા હા હવે તું હવે પાછી ગયા બંને પપ્પા ભૈલું ઓલરેડી પટ્ટી બાંધેલી ચા કોણ અરે યાર તો ક્યાં હતા પપ્પા? મેં પટ્ટી બાંધી હતી તને નતું દેખાતું પટ્ટી બાંધેલી છે. અરે મને એમ કે સરપ્રાઈઝ આપું. રિઝલ્ટ કેટલું આવ્યું મારું? તારા 62% અને મારા 52%. અરે વાહ સેટ કમેન્ટ્સ. થઈ ગયું છે ભાઈ. અને પેલા બાપુને આયા 38% એ ફેલ. એટલે બહુ હોશિયાર છે તું તો હો. બહુ હોશિયાર છે. આ તારા ધંધા માટે થઈને કોકને વેતરી નાખવાના હે? સર એવું નથી, પણ એકવાર તમે વ્યૂઝ કરી લેશો ને હા? એટલે પછી તમે માની જશો. પણ આમાં તું આ 1.5 લીટર લઈને આવી હશે બધું મારે યુઝ કરી લેવાનું એમ કે એકાદ બોટલ લો, એકાદ શેમ્પૂ પડી કિલો. આ તમારા બેબી છે? ઓ વાહ. હેલો, હાય. તમે કયું શેમ્પુ યુઝ કરો છો? હું જે શેમ્પુ યુઝ કરતી હોય એ તમારે મારી જોડે લકી માર્કેટિંગ નું લકી શેમ્પુ, લકી સાબુ, લકી ટૂથપેસ્ટ, લકી હેર ડાય અને લકી ડિટર્જન્ટ પણ છે. હે લકી બધું જવા દો. પપ્પા એક બહુ જ ગજબના ન્યૂઝ છે. એટલે લકી ખોવાઈ ગઈ તારી ના હવે તો સવારે રિઝલ્ટ ખોવાઈ ગયું હતું ને એ મળી ગયું છે શું ફાઇનલી. વાત કરે છે? યસ. સો શું હા result રિઝલ્ટ આવ્યું આવ્યું? તમે તમારે શું પંચાયત છે? તમે સેલ્સ ગર્લ છો. અરે આવું બોલાતું હશે. મેં એમને હમણાં જ કહ્યું કે અમારી લકી કંપનીમાંથી તમે કઈ પણ વસ્તુ ખરીદો એટલે તમે લકી થઈ જાઓ. જુઓ, એવું હતું હશે એમ. અરે રિઝલ્ટ તમારી સામે જ છે. હવે- રિઝલ્ટ આવી ગયું. હવે એ પેલો તો ભાઈ બુદ્ધાઈ ગયો. આવ્યું તું યુનિવર્સિટીમાં એક્ઝામ આપી હોય તો રિઝલ્ટ તો આવે અલે ને સોરી યાર. બુ એને હરખું સમજાય. યુનિવર્સિટી વાળા નહીં પેલો એને કોણ છે તારો ફ્રેન્ડ? એનો ફ્રેન્ડ છે પેલો શું છે વરુણ. મને રઘુકુલ લાગ્યું. હું શું કહું છું એ રિયો એ ખોઈને આવ્યો તો હવે અત્યારે મળી ગયું તે આનો મતલબ એવો થોડો કે તું લકી છે. અરે અમારી લકી પ્રોડક્ટ ક્યાંય પણ જાય ને એટલે બધા લકી જ થઈ જાય. અને લકી ડ્રો માંથી તમે ઘણું બધું મેળવી બી શકો છો, જેમ કે ગોલ્ડ, ડાયમંડ. અમાર ઘણું બધું સ્ક્રેચ કરો એટલે તમે માલામાલ થઈ જાઓ. બોલો આખો દાડો તારા આ ધંધો કરો ને સ્ક્રેચ કરો ને માલામાલ, સ્ક્રેચ કરો ને માલામાલ આવું હતું હશે? તો તમે સ્ક્રેચ કરીને ખુદ માલામાલ થઈ હા. જાઓ ને સેલ્સ ગર્લ્સ આ બનીને. થેલા લઈ લઈને ફરવું પડે ખરાબ બપોરનું. હેલો હેલો હા કોણ? એલા શું કોણ? તમારો વકીલ. અરે આ પુરુષોત્તમ ભાઈ. હા બોલો બોલો. અરે કઈ નહીં, આપણો જે પેલો કેસ ચાલતો હતો ને જમીનનો, હા તો કોર્ટે ચુકાદો આપ્યો આપણા પક્ષમાં આજે. શું વાત કરો છો લ્યા? હા હવે તમે કરોડપતિ બની ગયા. ના ના મને ફરીથી એક વખત બોલો યાર, મને વિશ્વાસ નહીં આવતો. અરે તમારી પેલી જમીનનો જે કેસ ચાલતો હતો ને તો હા. કોર્ટે આજે ચુકાદો આપણા પક્ષમાં આપ્યો. એટલે મારા પક્ષમાં આલ્યો? હા એટલે દિયરો સમજી ગયા મને. હવે એટલે સાહેબ હું કહેવાય તમારો બહુ બહુ આભાર. હું તમને 5 મિનિટમાં ફરીથી ફોન કરું છું. એ ભલે. કોણ હતું? એટલે આ પુરુષોત્તમ કાકાનો ફોન હતો, આપણા વકીલ. હા શું થયું? એટલે આ કેટલા ટાઈમથી આપણા ખેતરનો પેલો કેસ નતો ચાલતો હા 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 આ દાદાનો એ રહ્યો, અત્યારે હું જીતી ગયો છું. તમે જીતી ગયા? એટલે આપણી જમીનનો કેસ હતો ને આપણે જીતી ગયા એટલે હવે આપણે માલામાલ. દેખ્યું તમે? સાચું કે છે હો. તો અમારી લકી આઈટમ અંદર ઘૂસી નથી ઘરમાં હા. કે બધા માલામાલ જ થઈ જાય છે. એટલે તમે ફેંગશુઈ વાળા છો કઈ? ને એવું નથી, પણ મારું નામ લકી કર છે અને મારી કંપનીનું નામ બી લકી માર્કેટિંગ છે અને મારી પ્રોડક્ટ્સનું નામ પણ લકી શેમ્પુ, લકી સાબુ, લકી હેર ડાય, લકી ટૂથપેસ્ટ, લકી ડિટર્જન્ટ. કેટલું મસ્ત મધુર બોલો છો તમે હો.
એ પપ્પા હું શું કહું છું હા આ લકીને અહીંયા રાખી લઈએ એટલે પ્રોડક્ટ હા ના ના આપણે કોઈ તકલીફ નહીં. જો આવું ને આવું જો ઘરમાં સારું થતું હોય ને તો આપણે હું બોલી તો પ્રોડક્ટ પ્રોડક્ટ છે રાખી દઈએ અને લકી નહીં રાખી દઈએ. અરે એવું ના હોય ભાઈ, તમે આ પ્રોડક્ટ રાખો અને મને એનું પેમેન્ટ પાંચ ચાંદલા કરે છે શું? એ હેલો હા એ કાકા ચમચો એટલે મજા મજા કોણ બોલો? એટલે તમારો ભત્રીજો કાકા કીધું પેલા. અરે અરે પણ મને તો યાર કાકા કેટલા બધા કે અડધા તો શું છે 6 મહિનાથી જ મેં કાકાએ સાંભળ્યું નહીં હરખીતના ફોન ઉપર. એટલે લક્ષ્મણનો છોકરો. હારું 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 બોલ બોલ બોલ. હું કરવા કર્યો બેટા? એટલે હું એમ કહેતો હતો કે મારા પપ્પા એમ કહેતા હતા કે આપણે ઓલા તમારા છોકરાનું કંઈક નક્કી કરવાનું હતું ને, હા તમે વાત નથી કરી? હા કઈ થઈ ગયું આજે? હું વાત કરો આ છોકરીવાળા હા પાડીને. અરે 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 કેમ ના ગમ્યું? એટલે ગમ્યું અરે, અરે, પણ મને અરે, હજી શું કરો છો? વિશ્વાસ નહીં આવતો શાનો? કે યાર આ બધું થાય છે. હું પહેલા યાર મને ફોન આવ્યો હા? તો એમાં મને ખબર પડી કે હું તો જમીનનો કેસ જીતી ગયો છું. શું વાત કરો, જીતી ગયા કે? હા અને મારા છોડીનું રિઝલ્ટ મળી ગયું. તો ઘણા વર્ષો પછી આવું બધું સાંભળ્યું છે ને એટલે મને સારું લાગે છે હો. સારું હેડો તાર અને એટલે બધું પાકા પાયે છે આ છોકરીવાળાએ બધું પાકા પાયે કીધું, હવે તમારે કહેવાનું છે આગળ. હે ને કઈ બગડશે નહીં ને? મને તો નથી લાગતું પછી કાંઈ લોચો તમારા નથી. ગ્રહો કામ કરે. અલ્યા લોચો અલ્યા આવું ના બોલે યાર, કઈ લોચો નહીં પડે ને. તો પેલા હતો, આજે નીકળી ગયો લોચો. બસ તારા અબ્બી હાલ જ અહીંયાથી ઊભો થઉં છું. 500 ગ્રામ ગોળ અને 250 ગ્રામ ધાણા લઈ આવું જ છું ને આવું જ છે અમે લોકો. એ હારું. હારું હેડો હેડો. કોણ હતું અરે લખાનો ફોન હતો. આ લખાના છોકરાનો ફોન આવ્યો હતો અને એમ કે છે કે આપણા ધવલનું પાકું થઈ ગયું છે. છોકરી વાળાએ હા પાડી દીધી છે અને ગોળ ધાણાની બસ તૈયારીઓ જ કરો હવે તો. હારું આજે તો કઈ ખબર જ નહીં પડતી હો. હા હા આવો આવો આ હું ચાની ભૂકી લઈ ગઈ હતી ને પાછી આપવા આવી. બોલો. ચાની ભૂખી પાછી આવી? હા અરે માનવા માટે અહીં આવતું. પણ મને એક વસ્તુ ખબર ના પડી, આ ચાની ભૂકીમાં આવી કોક ચિઠ્ઠી હતી. બતાવો તો આ કૂપન હશે. આવું બધું અત્યારે આ બધું પ્રોડક્ટ વાળા રાખે છે કૂપનો. હું લકી કોર, મારી લકી માર્કેટિંગમાં લકી શેમ્પુ, લકી સાબુ, લકી હેર ડાય, લકી ટૂથપેસ્ટ અને લકી પેસ્ટ પણ છે. અને એ બધું તમે એકવાર સ્ક્રેચ કરો ને એટલે તમે માલામાલ થઈ જવાની ગેરંટી. હે તો તમે મારા ઘરે આવીને મને આ બધી વસ્તુ બતાવી જજો, બરોબર? ચોક્કસ, ચોક્કસ. મારું ઘર છે ને અહીંથી બાજુમાં આમ સામે જઈએ ને ત્યાં જ છે, બરોબર? અરે, અરે. એટલે તમે અત્યારે આવજો મારા ઘરે. અરે અત્યારે નહીં આવી શકે એ રહ્યા. કેમ? અરે આ બધું તો મેં ખરીદી લીધું ને. સર પેમેન્ટ આપું છું ને. તમે બહુ ઉતાવળા પણ હો. આ આપણે બધું ખરીદી લીધેલું છે. તમે બધું ખરીદી લો એવું થોડું ચાલે? અરે પણ કાલે આવશે ને યાર. ના એવું ના ચાલે. મારે આજે લેવું હોય તો જો સમજો. હું ચાની ભૂકી પાછી આપવા આવી ને. લઈ જાઓ, તમારે જોઈતી હોય તો લઈ જાઓ, અમને કોઈ ના. વાંધો નહીં. તમે કહેતા હોય તો 250 ગ્રામ બીજી આપી દેશે તમને. ના તો હવે પછી? તો હું આમાંથી જ લઈશ, નવી જ વસ્તુ. આમાંથી લેવા. આમાં કેવું છે કે આ બધી વસ્તુ અમે ખરીદી લીધેલી છે. ના ના હવે મારે આમાંથી એ વસ્તુ પપ્પા, જોઈએ. એ વસ્તુ એક ગજબની વાત છે, ગજબની ખુશ ખબર છે. હા 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 તો બોલ. પણ મને ડર લાગે છે તમને કહેતા. ના ના આજે ડરવાની જરૂર જ નહીં. કેમ? બસ તું આજે જે હોય ને મનમાં એ બધું બોલી જ નાખ. આજે કઈ જ ડરવાની જરૂર નહીં. તું કે તમ તાર. જે હોય મનમાં બોલી નાખ. અરે બોલી નાખ. એ બધું તો પછી બોલીશ, પણ આજે મારું કામ થઈ ગયું. હું જે નોકરીની તૈયારી નતો કરતો, હા પાસ થઈ ગયો એમાં. બસ શું વાત કરે છે? લેટર આવી ગયો. શેનો? અરે શેનો શું, નોકરીનો. અચ્છા હા. મળવા બોલાવે છે મને. વાહ ભાઈ વેરી ગુડ. વાહ વેરી ગુડ. આજે તો પણ હે દીકા આજે તો સવારનું બધું હારું હારું સાંભળવા મળે છે હો. શું વાત કરો છો? હા આજે આનું રિઝલ્ટ મળી ગયું છે. પાસ? તો પછી અને આપણો પેલો જમીનનો કેસ નતો ચાલતો, હા. એમાંય હું જીતી ગયો છું. ઓહો. તો પછી અને એક સૌથી સારા સમાચાર કહું. તારું છે ને પેલું હપ્પણ માટે નથી વાત ચાલતી, હા. એ પાકું થઈ ગયું છે. કોની જોડે? અરે તને પેલી છોકરી ગમતી નથી? આપણે જોવા ગયા હતા યાર. કઈ ગમતી હતી? અરે હા હા ગમતી હતી, ગમતી તો હતી, પછી યાર ગમતી હતી. એટલે એક ગમતી હતી. અચ્છા એટલે હવે બસ એનું પાકું જ છે. ગોળ ધાણા ખાઈ જ લેવા. તો હમણે એમના કોણ? હા એ નથી. તો તમે કહો છો ને કે થઈ ગયું બધું, તો મને એમ કે મળવા આયા હશે. આયર્યા છે ને હું તને સમજાવું. આયર્યા સેલ્સમેન છે, એમ? એટલે સેલ્સ ગર્લ છે. અચ્છા. હા અને આપણા ઘરે કઈક પ્રોડક્ટ બધી વેચવા આયા છે. હેર ડાઈ આલે છે ને પેલું શું છે બધું તમારું. હું લકી કોર, લકી માર્કેટિંગ માંથી આવી છું. મારી જોડે લકી શેમ્પુ, લકી સાબુ, લકી ટૂથપેસ્ટ, લકી હેર ડાય, લકી એક ડિટર્જન્ટ. મિનિટ, બધું લખીને આપો ને. લકીને નહીં લકી. હા એટલે લખીને આપો તમે, કેમ કે તમે બહુ બધું બોલી ગયા, તમને નહીં ખબર.
ને મારી જોડે બધું છે ને અમને પરચેસ પણ કરી દીધું છે. હા આપણે બધું વાપરવાનું જ છે હવે. જો એમે હવે છે ને ગોળ ધાણા ખાધા નથી કે આપણા ઘેર હવે ધૂમધામ આમ આમ ખર્ચો કરી દેવાનો છે. ગોળ ધાણા રાખો છો તમે? અરે ગોળ ધાણા નથી રાખતા યાર. આઈડિયા સારો છે. કાલથી લકી ગોળ ધાણા નાખીશું અમે વાહ લોકો. વાહ વાહ જો તો પછી અમને 50% ના પાર્ટનર બનાવી દેજો. આઈડિયા ના આપ્યો અલે ભાઈ તું તારું કામ કર ને યાર. તો ચાલ હું તું કામ ઊભો જ તો કરી થા. રહ્યો અરે તું છું. ઊભો થા, તારે બધી તૈયારીઓ કરવાની છે. તો આ તું પાસ થઈ ગયો છે હે ઓફર લેટર આવવાનો છે ને તારે. હા. ચલો ફટાફટ તૈયારીઓ કરો. ચલો ઊભા અરે થાવ. પણ પ્રવાસે નહીં જવાનું પણ અરે. પપ્પા મારે. ભાઈ તને કીધું ને એટલું કરને યાર. મારે જે પાર્ટનરશિપ કરવી હશે એમની જોડે હું કરી લઈશ. હા, એટલે આપણે પાર્ટનરશિપ કરી લઈશું. પાર્ટનરશિપ ની ચર્ચા કરજો. હા. પાર્ટનરશિપ ના કરતા. ના ના એવું કઈ થતું હશે. હા, ધ્યાન તમારે હવે પછી આ લો આ ચા અંદર મૂકતા આવજો. તમે જે આપી હતી ને ભૂકી હા એ છે. અચ્છા હવે મૂકીને હું મૂકી દઉં. હા તમે પણ હવે જય શ્રી કૃષ્ણ. કાલે તમારે ત્યાં આગળ આવી જ જશે. હે ને? જય શ્રી કૃષ્ણ. અને હવે તું શું કરવા અહીંયા બેઠી છે? કેમ? અહીંયા કઈ એડવર્ટાઇઝ ચાલુ છે હે? શું થાય છે અહીંયા કઈ? ના હું તો એમ જ બેઠી હતી. જાને પેલો વરુ આ પેલો શું નામ છે એનું? વરુણ? હા એ તારી રાહ જોતો હશે. એ હા તો પછી તમારા બાળકો તમારું બધું માને છે નહીં? હા કેમ નહીં હો. એટલે આ બધી પ્રોડક્ટ તમે ઘરે ઘરે જઈને આપો છો એમ ને? હા. બરાબર છે. પણ એક સાચી વાત કહું તમને, બોલો ને. આ તમે અમારા ઘરમાં પગલા પાડ્યા ને ત્યારથી બધું સારું થાય છે. જોયું ને સર? તો પછી આ તમારી લકી પ્રોડક્ટ ખરેખરમાં લકી જ છે. કેમ કે તમારા પગલા પડ્યા અને મારી દીકરીનું રિઝલ્ટ મળ્યું. બરાબર ને? એ કેટલા ટાઈમથી એક અઠવાડિયાથી ખોવાઈ ગયેલું આજે જઈને મળ્યું. જો મળવું જ હોત તો ગઈકાલે પણ મળ્યું હોત. પણ તમે આવ્યા, તમારી આ કંપની જે લકી છે એ મને સાબિત થઈ છે સારી એવી એમ. બરાબર. અને બીજી એક વસ્તુ, તમે અહીંયા બેઠા જશો ત્યારે સાંભળ્યું હશે કે મારે એક જમીનનો કેસ ચાલતો હતો. હા. એ પણ પતી ગયો. બરાબર ને? મારા દીકરાનું પાકું પણ થઈ ગયું. પણ આ બધું છે ને તમારા આયા પછી થયું. બાકી ત્યાં સુધી તો બિલાડીએ મારું મોઢું જોઈને મોઢું ફેરવી લેતી હતી. અરે સર એવું ના હોય. આ તો મારું કામ છે. હું તો રોજ જે કોઈ ને કોઈ સોસાયટીમાં કોઈ ના કોઈના ઘરે જતી હોઉં છું. આ તો કોઇન્સિડન્સ કહેવાય સર. આને નિમિત્ત કહેવાય. સમજ્યા તમે? આને નિમિત્ત કહેવાય. તમારે મારા ઘરે આવવું અને મારા ઘરમાં બધી જ વસ્તુઓ, મારા બધા જ કાર્યો, મનોકામનાઓ બધી પૂર્ણ થવી એટલે કંઈક તો હશે ને. સર એ તમારું નસીબ કહેવાય. હવે નસીબ તો ક્યાં હતું જ, આટલા વર્ષોથી નતું ને. પણ આ તમારી લકી પ્રોડક્ટ અમારા ઘરમાં આવી ને એટલે અમારા જીવનમાં લકી સાબિત થઈ છે હો. એ વાત તમારી 100% સાચી. પણ લકી પ્રોડક્ટ ના લીધે નહીં. ભાઈ થેન્ક યુ સો મચ. આશીર્વાદ આપો મમ્મી, આશીર્વાદ આપો. મમ્મી મમ્મી નથી, લાવ પાછા. ચલો આવી જાઓ, બેસો. ના પણ સારું લાગ્યું સાંભળવામાં હો. શું મમ્મી? અરે પણ મળ્યા તો હતા, તમે ભૂલી ગયા? પણ અત્યારે યાર મને કંઈક આમ અલગ લાગે છે રહ્યો. હા મેં થોડું માથું ઓળાવ્યું ને હમણાં. અચ્છા. અને મારું ધ્યાન છે ને હમણાં થોડું બીજી સાઈડ હતું, બીજી મને આમની લાગ્યું. વાતમાં હતું એટલે. તો કેમ છે રે અહીંયા? અરે પપ્પા એક ગુડ ન્યૂઝ. અરે કેટલી ગુડ ન્યૂઝ છે આજે તો. બધી ગુડ ન્યૂઝ જ છે આજે. હે? હા હા તો હવે તું બોલી કાઢ. એટલે હું નહીં આ બોલશે. એટલે અમારા બેનું જે પેલું ચાલતું નતું ઓન ઓફ એટલે અમે જે રોજ જોડે નતા જતા કોલેજ, હા તમારી મમ્મી કે રોજ જોડે જાઓ છો, જોડે જ રહો ને. એટલે એવું કેવું? એટલે અમે એવું વિચાર્યું પછી. ના એટલે મારા ને આમના સારા વિચાર, અમારા બેના વિચારો એક થોડા મળ્યા. બરાબર છે? અમે બે થોડી પ્રેમથી વાતો કરી. હે? હા પ્રોડક્ટ માટે હો, પ્રોડક્ટ માટે. એટલે એનો મતલબ એમ કે વિચારો સારા મળ્યા, અમે એકબીજાને સારી રીતના બોલાવ્યું એટલે અમે બસ હવે આજથી તમે અહીંયા રહો એવું હતું. ના પપ્પા એ તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે, તમે એમની જોડે શું તમારી અન્ડરસ્ટેન્ડિંગ છે? એમને ફાવતું જ ભલે રહેતા, આપણે શું છે, આપણે બી સારું એમ, તમને બી કોઈક મળી જશે. એટલે મારી મમ્મીનું એવું કેવું છે કે આજે હવે તારે જો લગ્ન કરવા હોય તો પિંકી જોડે તું લગ્ન કરી દે. મારા ઘરવાળાની હા છે. હા એટલે તમે બી હા પાડી દો ને. હા એટલે જો દીકરી આમ તો છે ને મેં હર હંમેશ તમારું લોકોનું કંઈક ને કંઈક બગાડ્યું જ છે. બરાબર. પણ આજે તને ના નહીં પાડું કેમ કે હું સવારથી આજે બહુ જ ખુશ છું. બરાબર ને? આજે બહુ જ ખુશ છું. એટલે આજે તને ના નહીં પાડું અને મારું પણ કામ સરળ થઈ જશે કે એક માંડવે ભાઈ અને બેનના બંને ના લગન. હા બરોબર. બરાબર ને? પેલાના બી લગન છે. હા તો પેલાનું શું થશે? હે? પેલા કયા પેલા? ભાભી છે. પેલા અરે એમ નહીં, આ તો લગન લેવાના છે તારે તો. કોની જોડે?
હા એ તો વાત થઈ હવે. હા કોના લગનની તો વાત અમારા કરી? લગન ફિક્સ સમજું હા હા કેમ નહીં ફિક્સ ને અચ્છા, આજે તો હા. બધાના લગન- બદલાશે નહીં ને કઈ ના ના કશું જ નહીં બદલાય ડન થેન્ક યુ બધાના લગન થઈ રહ્યા છે વાહ વાહ તો પછી વાહ. બધાના એટલે ભડથિયા તારાય થઈ રહ્યા છે એટલે જ તો બધાના નહીં એટલે બધાના હા એટલે થઈ એમાં રહ્યા. હું જ રહી ગયો નહીં તમારે શું આ ઉંમરે લગન કરીને કરવું છે કેમ આના ઘરે જતી રહે છે હમ. તું પેલીના ખેલો થઈ જઈશ તું ગેલો થઈ જઈશ હું અહીંયા જ રહીશ અરે અહીંયા રહીશ પણ મારું થોડો સાંભળીશ ભાઈ મારું સાંભળવા વાળું કોક જોઈએ ને હે ના ના હું કોકને બૂમ પાડું અને હાથમાં ગ્લાસમાં આમ પાણી લઈને આવે કેવું આમ મીઠું મધુરું લાગે અને આટલા વર્ષો પછી યાર મારું સુખ નહીં જોવાતું તમને તમને મને બૂમો પાડો જ છો અને પાણી મંગાવો જ છો એટલે હું શું કહું છું આ તમારા મેરેજ થઈ ગયા છે ના હજી બાકી છે અચ્છા બાકી છે અચ્છા એટલે એના માટે કઈ વિચાર્યું ખરા તમે ના હવે મારે કરવા પણ નથી અચ્છા મિથુન ચાલશે અરે વિધુર અરે મિથુન તમારી હામું દેખ તું નંબર ભાઈ ઓર ભાઈ કો બોલા તો मैं तेरे को મિથુન બેસી જાઓ ગમ્યું ગમ્યું આવે છે હા પાડો ના ગમ્યું આ શું છે અને હવે મારે મેરેજ પણ નથી કરવા હું તો અહીંયા પ્રોડક્ટ સેલ કરવા આવી છું અચ્છા. અને મારું પ્રોડક્ટ નું પેમેન્ટ આપી દો એટલે હું બીજા ઘરે જઉં હા તો આપી દો ને પપ્પા અમને જાય અમને મોડું થાય છે કેટલા થાય બોલો ભાઈ ટોટલ આટલા થઈને 2.5 લાખ રૂપિયા લગનનું બિલ 2.5 લાખ સર પ્રોડક્ટ ના અરે આટલી શું પ્રોડક્ટ અરે 5,000 થી વધારે કરિયાણું નથી આવતું બેન ઘરમાં 2.5 લાખની પ્રોડક્ટ આ જે તમે કૂપન કહો છો એના પૈસા પણ અંદરથી જ બધા આવી ગયા ને 2.5 લાખમાં જ આવી 2.5 ગયા લાખ ને રૂપિયા તમે એક કૂપન સ્ક્રેચ કરશો ને તો તમે માલામાલ થઈ જશો અરે પણ માલામાલ થવા માટે માલામાલ હોવા તો જોઈએ ને ઓકે નો ઇશ્યુ હું જાઉં છું મારી પ્રોડક્ટ લઈને 2.5 લાખ રૂપિયામાં તો ના પોસાય શું અમને થોડી હોય 2 બેન લાખ રૂપિયામાં તો પોસાય તમે યાર 2.5 લાખ જાઓ, જાઓ, રૂપિયા જાઓ, બેન, લગન બધી વગન તમારી તો વસ્તુઓ તો આ એવી તો વાતો ખુશ હતો કરે એટલે છે. યાર હેલો હેલો કાકા હા બોલ બોલ અલા કાકા એક ડખો દ્યો એટલે હું ડખો થયો અલા પેલી છોકરી વાળા ના પાડી દીધી એટલે એવી ચેવી ના પાડી દીધી એ તો એમ કે બોલા છોકરાને તો બહાર ઘણા લફડા છે અલ્યા ના ભાઈ ના અહીંયા આઈને ઘેર આઈને તપાસ તો કરો યાર એમને તમે તમારી રીતના વિચારી લીધું અને કાકા બીજો એક ડખો દ્યો હું ડખો થયો એ છોકરીના ઘરવાળા એવું કહે છે કે છોકરાનો બાપો છે ને પનોતી છે અરે અરે, એવું બધું ના હોય તમે તારા બાપાને ફોન હાલ અને એમને સમજાય કે આવું બધું ના હોય તું ત્યાં આગળ જઈને વાત કર નહીં માનતા તમારે જ કંઈક કરવું પડશે તમારે હવે તો એક- પછી પનોતી આગી જાય તો જ મેળ આવે હા હા હું તને પછી ફોન કરું છું રે એટલે ભાઈ એક લોચો થઈ ગયો છે હા હા તારા માટે જે આપણે હગું ગોત્યું હતું ને હા? એ હવે ના પાડે છે કેમ યાર કેમ અને તારું તો ઠીક છે મારું પાછું એમ કે છે કે પનોતી છે ને બાપા અરે યાર. એક કામ કરો આ શું થઈ ગયું મારા જીવનમાં તો પછી યાર તમારા લીધે અરે શું મારા લીધે યાર નહોતી હા વાત તો સાચી છે કેમ કે એ લોકો એમ કીધું કે છોકરો તો છે જ લફંગાબાદ ના હો હા પણ કે એનો બાપો તો એના કરતા જ આવ્યો છે પનોતી કીધો મને બોલો યાર. સાચું કહી દીધું ને બધું એમણે એ પપ્પા હા. પેલી હમણાં લકી આવી હતી ને હા. પછી બધું સારું થયું હા 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 આપણે લકીને બોલાવીએ હા ચલો ચલો હા, એના પગલા. એ હા 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 અમે બોલાઈ નહીં અરે ના ના લખીને માટે એના પગલા સારા હા 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 Not